વડોદરા જિલ્લા પંચાયત ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રમુખ દિલ્હી ખાતે હોવાથી ઉપપ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા પંચાયત ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જો કે આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ દિલ્હી ખાતે હોય, કાર્યક્રમમાં આમંત્રિત કરાયા હોય તેઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા, જેથી કરીને તેમના બદલામાં ઉપપ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। બીજી તરફ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા ખાતે રાખવામાં આવ્યો હતો। અન્ય અધિકારીઓ પણ આ વખતે ઉપસ્થિત રહ્યા ન હતા। આમ પાંખી હાજરી વચ્ચે જિલ્લા પંચાયત ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની વડોદરા જિલ્લાની જનતાને હું શુભેચ્છા પાઠવું છું। આજરોજ 75 વર્ષમાં આજરોજ આપણે ગણતંત્ર મનાવી રહ્યા છીએ। આ દિવસે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે આપણું સંવિધાન તૈયાર કર્યું હતું અને એ સંવિધાનનો અમલ આજ 75 વર્ષ પહેલાં થયો હતો અને એ સંવિધાન એ ભારતનો કાયદો છે અને ગણતંત્ર એટલે કે ગણ એટલે પ્રજા, પ્રજા એટલે દેશ અને રાજ્ય, તે પોતાની સત્તા ચૂંટેલા પ્રતિનિધિ તરીકે નક્કી કરવામાં આવે છે અને તે દિવસથી આપણી સત્તા મળી હતી। આજરોજ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે।